ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ કોગજે અને જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા એ મહત્વનો હુકમ આપી ઠરાવ્યું હતું કે ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયા હોય તો વિદેશની કોર્ટમાં લીધેલા છૂટાછેડા માન્ય ગણાય નહીં. હિન્દુ મેરેજ એક્ટ હેઠળની જોગવાઈઓ અનુસાર બે હિન્દુઓ વચ્ચે ભારતમાં થયેલા લગ્નજીવન દરમિયાન વૈવાહિક તકરારના કિસ્સામાં ફક્ત હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ જ નિર્ણય કરી શકાય છે, કોઈ વિદેશી કાયદાના ઉપયોગ દ્વારા નહીં. આથી વિદેશમાં થયેલા છૂટાછેડા માન્ય ગણાય નહીં, ભલે દંપતી વિદેશી દેશનું નિવાસી હોય અથવા તેની પાસે વિદેશી નાગરિકતા હોય. આમ હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈ હેઠળ થયેલા લગ્નને રદ કરવા વિદેશી કાયદાની ક્ષમતાને લાગુ પાડવાની બાબતને અસ્વીકાર્ય ગણાવી હતી. સિડની ખાતે ફેડરલ સર્કિટ કોર્ટ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાને રદબાતલ જાહેર કરવા દાદ માંગતી અરજી ફગાવી દેવાના ફેમિલી કોર્ટના હુકમ સામે અરજદાર પત્ની દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી અપીલમાં ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો અને કાયદાનુસાર પત્ની દ્વારા કરાયેલી અરજીઓમાં નવેસરથી નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જો કે પતિના વકીલની અરજના આધારે હાઈકોર્ટે પોતાના હુકમ પર 2 સપ્તાહનો મનાઈ હુકમ આપ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.